નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કિડજારા સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ વિશે ભણીશું। તેમાં જોઈએ આપણે પહેલા નંબરનું, રેખા એલની બહારના ભાગમાં બિંદુ પી આવેલું છે। બિંદુ પીમાંથી પસાર થતી અને એલને સમાંતર હોય તેવા રેખા એમની રચના માપપટ્ટી અને પરિકરની મદદથી કરો અને રચનાના મુદ્દા લખો। તો ચલો હવે આપણે શું કરીશું, અહીંયા ગાડી રેખા એલની બહારના ભાગમાં બિંદુ લેવાનું છે। તો આપણે સૌપ્રથમ એક રેખા એલ દોરવી પડે, જે આપણે અહીંયા ગાડી દોરેલી છે। આ દોરી આપણે રેખા એલ। આ રેખા એલ પર આપણે બિંદુ આપીશું, કોઈ એ અને બિંદુ બી। આ બિંદુ આપ્યું, હવે તેને આપણે કોઈ પરિકરની મદદથી અનુકૂળ માપ લેવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અનુકૂળ માપ લીધું છે। તેના ઉપર અહીંયા મધ્યમાંથી આપણે લઈશું, અનુકૂળ માપ લઈને આપણે એક ચાપ રચીશું। એ આપણે આ ચાપ રચ્યું। આ ચાપ રચ્યો તેમાં અહીંયા ગાડી જે આપણે બિંદુ આપ્યું, અહીંયા જી અને એચ એવા આપણે નામ આપીશું। હવે જીને કેન્દ્ર લઈ આપણે ચાપ આપીશું, જેને આપણે નામ આપીશું આઈ, અને એચને કેન્દ્ર લઈ ચાપ આપીશું, જેને નામ આપીશું આપણે જે। હવે આઈ અને જેને કેન્દ્ર ગણીને આપણે એક બીજો ચાપ મારીશું। એ આપણે આ માર્યો ચાપ, જેને નામ આપ્યું આપણે ડી, જે આપણો 90 ડિગ્રીનો ખૂણો બનશે, જેને આપણે લંબ રેખા દોરીશું, જે બહારનું કોઈ બિંદુ હશે પી। બહારનું બિંદુ આપણને પી મળ્યું। હવે તેને આપણે શું કરવાનું છે, એલને સમાંતર હોય તેવી રેખા આપણે દોરવાની છે। તો આપણે માની લઈએ કે આપણે જે બહારનું બિંદુ પી લીધું, તેમાંથી આપણે શું કરીશું, એક ચાપ આપીશું। આપણે અહીંયા એક પીને કેન્દ્ર ગણી એક ચાપ આપીશું અને બીજો ચાપ અહીંયા આપીશું। હવે શું કીધું છે કે અહીંયા જી અને અહીંયા જેટલું માપ હતું તેટલું જ માપ લઈ અહીંયા આપણે બીજો એક ચાપ રચવાનો છે, જે આપણે અહીંયા ચાપ મારીશું। આ ચાપને જોડતી રેખા, જે એના નામ આપ્યા આપણે ઈ અને નામ આપ્યું એફ। આ ચાપને પી અને એફને જોડતી રેખા આપણે દોરીશું, જેને નામ આપીશું આપણે એમ, જે આપણને એલને સમાંતર એમ રેખા મળશે। એટલે આપણે એવું લખી શકાય કે એમને સમાંતર રેખા એ બી। તો એમને સમાંતર એ બી એટલે કઈ હતી, એલ હતી। તો આપણે લખીશું એમ રેખાખંડ એમને સમાંતર એલ। નંબર 2, ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતર્મુખ કોણના માપનો સરવાળો સમાન હોય છે, તો બંનેનો સરવાળો કેવો હોય છે, સમાન હોય છે। તો જવાબ આવશે રાઈટ। નંબર 3, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે, તો તેનો સરવાળો કેટલો થાય છે, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180°। તો આપણે જવાબ ઓપ્શન આવશે બી। નંબર 4, ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં ખાલી જગ્યા હોય છે, તો કેવું હોય છે, ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે। તો આપણે ખાલી જગ્યામાં લખીશું વધુ। નંબર 5, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો જવાબ આવશે હા, બે બાજુઓનો સરવાળો કેટલો હોય, કર્ણની લંબાઈના વર્ગ જેટલો હોય છે। નંબર 5, નીચેના પૈકી કયા માપનો સમૂહ આપેલો હોય તો ત્રિકોણ દોરી શકાય? તો 3 બાજુઓ આપી હોય તો આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ। 2 ખૂણા આપ્યા હોય અને અંતર્ગત બાજુ એટલે કે 2 ખૂણાનું માપ આપ્યું હોય અને અંતર્ગત બાજુ એટલે કઈ શરત થઈ છે, ખૂ બા શરત થઈ છે, એટલે કે ખૂ બા શરત આપણે જે આવે છે એટલે આ પણ આપણે દોરી શકીશું। ઓપ્શન બી છે, 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો
તો આપણે કોઈ એવી શરત છે બાખું બા કરીને જે આપણે ત્રિકોણ દોરીએ છીએ તો આ પણ દોરી શકીશું. તો આપણે અહીંયા ઓપ્શન ડી આપેલો છે કે આપેલ પૈકી કોઈ પણ એક. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે આપેલ પૈકી કોઈ પણ એક. નંબર 7, કાટકોણ ત્રિકોણમાં માત્ર કર્ણ અને કોઈ પણ એક બાજુનું માપ જ આપેલ હોય તો તેના પરથી કાટકોણ ત્રિકોણ દોરી ન શકાય. તો જવાબ આવશે ખોટું કે આપણને ત્રિકોણનું માત્ર કર્ણ અને કોઈ પણ એક બાજુનું માપ જ આપેલું હોય તો આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીએ. એટલે કે આપણે ત્રીજી બાજુનો બે બાજુ ઉપરથી ત્રીજી બાજુ મેળવી શકીએ તો આપણે ત્રિકોણ દોરી શકીશું. એટલે અહીંયા આગળ જવાબ આવશે ખોટું, કેમ કે આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ. નંબર 8, ત્રિકોણ ABC રચો જેમાં AB બરાબર 5.5 સેમી, BC બરાબર 6.0 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય. રચનાના મુદ્દા લખો. આ કયા પ્રકારનો ત્રિકોણ છે તે જણાવો. તો આપણને AB કેટલો કીધો છે? 5.5 સેમી કીધો છે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી 5.5 સેમીનું માપ લઈને આપણે દોરીશું. તો આપણે અહીંયા દોરીએ રેખાખંડ A અને B. 5.5 સેમીનો આપણે અહીંયા દોરીશું. જે બાળકો તમને માપ લેતા આવડે છે તો આપણે અહીંયા નામ આપીશું A અને B, જેને આપણે 5.5 સેમી દોર્યો છે. તો આપણે લખીશું AB રેખાખંડ 5.5 સેમી. હવે શું કીધું છે? BC 6.0 સેમી લેવાનું છે. તો આપણે ફૂટપટ્ટીની મદદથી 6.0 ઉપર ગોઠવીએ. તો અહીંયા આપણે ગોઠવીએ. અહીંયા થશે 6.0. તો એને કેન્દ્ર લઈને કેટલા લેવાના છે? 6.5 લેવાના છે અને બીને કેન્દ્ર લઈને 6 સેમી લેવાના છે. તો આપણે બીને કેન્દ્ર લઈને 6 સેમીનો ચાપ મારીશું. હવે આપણે એને કેન્દ્ર લઈને 6.5 સેમીનો ચાપ મારવાનો છે. તો આપણે 6.5 સેમીનું માપ લેવું પડશે. તો આપણે 6.5 સેમીનું માપ જોઈ શકો છો તમે. હવે આપણે એને કેન્દ્ર લઈને ચાપ મારીશું 6.5 સેમીનો. હવે આ બંને જે ચાપ જોઈન્ટ થાય છે તેને આપણે જોડતો રેખાખંડ દોરીશું. એ આપણે અહીંયા દોરીએ. આપણે રેખાખંડ જોઈન્ટ થયો ત્યાં તેને નામ આપીશું આપણે બિંદુ C, જે આપણે ત્રિકોણ ABC રચ્યો. હવે આ ત્રિકોણ કેવા છે? અલગ અલગ છે. દરેકના માપ કેવા છે? અલગ અલગ છે. તો આ ત્રિકોણનો પ્રકાર કયો થશે? વિષમ બાજુ ત્રિકોણ. જાતે કરોનો દાખલા નંબર 1. સમબાજુ ત્રિકોણ ABCમાં AB બરાબર 3 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. રચનાના મુદ્દા લખો અને ખૂણા Bનું માપ મેળવો. તો આપણને અહીંયા કેવો ત્રિકોણ કીધો છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કેવો હોય કે ત્રણેયની બાજુઓ એક સમાન હોય તેવો આપણે ત્રિકોણ દોરવાનો છે. તો આપણે અહીંયા જોઈશું. આપણને કયું માપ આપ્યું હતું? ABનું માપ આપ્યું હતું, જે આપ્યું હતું 3 સેમી. તો અહીંયા ગાડી ફૂટપટ્ટીની મદદથી આપણે 3 સેમી રેખાખંડનો દોરીશું. અહીંયા દોર્યો આપણે 3 સેમી રેખાખંડનું માપ લઈએ. તો અહીંયા રેખાખંડ દોર્યો 3 સેમીનો, જેનું નામ હતું A અને B. કેટલું હતું? તો તે હતું 3 સેમી. હવે આપણે સમબાજુ દોરવાનું છે. સમબાજુ એટલે કેવો ત્રિકોણ કે ત્રણેયના માપ સરખા હોય. તો આપણે 3 સેમીનું માપ લઈશું, જે આપણે અહીંયા 3 સેમીનું માપ લઈશું. તો એને કેન્દ્ર લઈ આપણે 3 સેમીનો ચાપ આપીશું અને બીનો કેન્દ્ર લઈને આપણે 3 સેમીનો ચાપ આપીશું. જે આપણે 2 ચાપ આપ્યા તે બંને ચાપ જ્યાં જોઈન્ટ થાય છે કે બંને એકબીજાને છેદે છે ત્યાં આપણે શું કરીશું? જોડતો રેખાખંડ દોરીશું. આ રેખાખંડ જે જોઈન્ટ થાય છે તેને આપણે નામ આપીશું C. તો આપણો ત્રિકોણ અહીંયા તૈયાર થઈ જશે. અહીંયા ગાડી ખૂણા બીનું માપ થશે કેટલું? 60 અંશ થશે. કેમ 60 અંશ થશે? કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો છે? 180 છે. તો એક ખૂણાનું માપ કેટલું હશે? 60
હશે, કારણ કે ત્રણેયના માપ સરખા છે, એટલા માટે ખૂણાનું માપ 60 થશે. નંબર 9. ત્રિકોણ PQRમાં PR બરાબર 4.5 સેમી, QR બરાબર 8.5 સેમી અને માપ ખૂણો R બરાબર 45 અંશ હોય તેવો ત્રિકોણ PQR રચો અને રચનાના મુદ્દા લખો. તો આપણે અહીંયા શું કરીશું? સૌ પ્રથમ QR આપણે દોરીશું. તો QRનું માપ કેટલું હતું? 8.5 સેમી હતું. તો આપણે ફૂટપટ્ટીની મદદથી શું કરીશું? 8.5 સેમીનું QR દોરીશું. અહીંયા ગાડી થશે 8.5 સેમી. તો અહીંયા ગાડી આપણે QR દોરીએ 8.5 સેમી, જેના નામ આપીશું Q અને R. 8.5 સેમી. હવે શું કીધું છે? ખૂણો R 45 અંશનો દોરવાનો છે. તો આપણે ખૂણો R 45 અંશનો દોરવો હોય તો આપણે શું કરવું પડે? કોણ માપકની જરૂર પડે. તો આપણે કોણ માપકની મદદથી આપણે 45 અંશનો ખૂણો દોરીએ. તો આપણે આરની ઉપર અહીંયા ગાડી રાખીશું આવી રીતે. હવે 45 અંશ ક્યાં છે? તો 45 અંશ અહીંયા લીટીની ઉપર બરાબર રાખીએ તો 45 અંશ થશે અહીંયા 40 અને 5 45. તો અહીંયા 45 થયો તો અહીંયા ગાડી આપણે દોરીશ, અહીંયા આપીશું, નિશાન મારીશું. હવે શું કરીશું? ફૂટપટ્ટીની મદદથી આપણે નિશાન આપ્યું હતું ત્યાં ગાડી એક રેખા દોરવી પડે. તો આપણે અહીંયા દોરીશું રેખા 1, જેનું માપ કેટલું હતું? 45નું હતું. તેને આપણે અનુકૂળ માપ લઈને ચાપ આપીએ. તો અહીંયા આપીએ ચાપ, તો અહીંયા થશે 45 અને અહીંયા આપીએ એટલે શું થશે? બંનેને જોઈન્ટ થતો રેખાખંડ મળશે. હવે અહીંયા ગાડી આપણે 4.5 સેમી હતું, જે 4.5 સેમી શું દોરવાનું છે? આપણે P અને R 4.5 સેમી દોરવાનું છે. તો 4.5 સેમીનો આપણે PR લઈએ તો અહીંયા ગાડી આપણે 4.5 સેમીનો PR લેવો પડે. તો અહીંયા થશે 4.5 સેમી. તો અહીંયા ગાડી ચાપ આપીશું 4.5 સેમીનું, જે નામ આપીશું અહીંયા P. R તો આપણે પહેલાં નામ આપેલું હતું. હવે આ બંનેને છેદતો રેખાખંડ દોરીએ તો આપણું અહીંયા ત્રિકોણ PQR થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો.